જય માતાજી મિત્રો, જય માં મોગલ। તો મિત્રો આજે આપણે જવાનું છે ઊંચા કોટડા। તો મારા વિડીયામાં બન્યા રહેજો। હું આજે તમને ચામુંડા માતાજીના દર્શન કરાવીશ। ચલો। તો ફાઇનલી મિત્રો અમે કોટડા પહોંચી ગયા છીએ। તો રસ્તામાં ટેટુની દુકાન જોઈને અમને પણ થોડુંક ટેટુ પડાવવાનું મન થઈ ગયું છે। પહેલા તો આપણે માતાજીના દર્શન કરી લઈશું અને પછી આપણે થોડીક ખરીદી કરશું। બે સાઈડ બહુ મસ્તીના રમકડાની દુકાનો છે। અહીંયા છે વીર મોખડાજીનું મંદિર। તો મિત્રો આપણે તો માતાજીની ચૂંદડી અને પ્રસાદી લઈ લીધી છે। અહીંયા પથ્થરમાંથી બનાવેલી નાની નાની શિવલિંગ અને મૂર્તિ મસ્તીની વેચાય છે। અહીંયા તો નાના બાળકો માટેના રમકડા વેચાય છે। તો આ છે મંદિરનો નજારો। તો આ છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ। માતાજીના દર્શન કરવામાં કેટલી ભીડ। આપણે પણ લાઈનમાં ગોઠવાઈ જઈએ। ભક્તોની ભીડ જામી છે ઓ વાલા। ઓમ હીમ ક્લીમ ચામુંડાએ નમઃ। તમે બધા માતાજીના દર્શન કરી લેજો। હવે આપણે દર્શન કરીને થોડાક આગળ વધીએ। શ્વાસે શ્વાસે એક જ નામ, ચામુંડ ચામુંડ ચામુંડ, જય ચામુંડા માં। કાળિયો બિલ જ્યારે કોઠી ગાળતો હતો ત્યારે ત્રિશુલ ખંડિત થયું હતું। એ જ ત્રિશુલ આ જગ્યા ઉપર મૂકેલું છે। ભક્તો આ ત્રિશુલને ખાંડિયા ત્રિશુલ નામે ઓળખે છે। તો તમે પણ દર્શન કરી લેજો। તો તમે જોઈ શકો છો ભક્તોની ભીડ। ચામુંડા માએ કાળિયા ભીલને જે ત્રિશુલ આપ્યું હતું એ જ ત્રિશુલ ખાંડિયા ત્રિશુલ નામે અહીંયા સ્થાપિત છે। તો આ છે મંદિરની પાછળનો નજારો। દર શનિવારે લીંબુ મરચા હુકાઈ જતા હતા એટલે મારા મમ્મીએ લઈ લીધા છે પ્લાસ્ટિકના લીંબુ મરચા। માળાઓ બહુ મસ્ત મસ્ત વેચાય છે ઓ બાકી। હાથે બાંધવાના કાંડા, રમકડા, પણ આમાંથી આપણે કાંઈ લેવાનું નથી। એ વિડિયો જોવા વાળાને સીતારામ મારા પપ્પાએ કહી દીધા છે હો। તો ચાલો આપણે પોસા પગે નીચે ઉતરીએ। અરે મેં તો 50 લાખના ચશ્મા લઈ લીધા હો। જય નવદુર્ગા માં, નમન કરું છું તમને। અહીંયા તો બધા માતાજીના ભેગા દર્શન થઈ ગયા। તો ચાલો આપણે રામજી મંદિરે દર્શન કરી લઈએ। રામ લક્ષ્મણ जानकी, जय बोलो हनुमान की। વાહ, અહીંયા તો કેવા મસ્તીના ટેટુ પાડે છે। મમ્મી અને સોનલબેન લાઈનમાં ઊભા છે એટલે મારો વારો આવે એવું મને લાગતું નથી। વાહ, મારા મમ્મીએ તો પડાવી લીધી મોરલી। લે, સોનલબેને તો પડાવી લીધું શ્રી કૃષ્ણનું નામ। તો હવે આપણે જઈએ દરિયા કાંઠે।
લે અહીંયા તો 4 પૈડા વાળી મોટરસાયકલ, પણ આ વખતે તો હકારવી જ છે. તો આ છે સુંદર મજાનો દરિયાકાંઠો. બપોરનો ટાઈમ છે એટલે દરિયાકાંઠે બહુ ટ્રાફિક નથી, એટલે આપણે તો મોજ જ કરવાની છે. આ મોટરના ટાયરમાંથી હવા વહી જાય તો મોટર જોઈને મને ઉતાવળ થઈ ગઈ છે. ગમે એમ કરીને મોટર તો હાંકવી જ છે. તરસ લાગી છે તો થોડોક રસોઈ પી લઈએ. તો અમે ગોઠવાઈ ગયા છીએ ખુરશી ઉપર. ફાઇનલી આપણને રસના ગ્લાસ મળી ગયા છે એટલે પી નાખવાનો થાય છે. મારા મમ્મીને તો રસ પીતા શરમ આવતી હતી, તો બોલાવી દો જમાવટ. તો તમે જોઈ શકો છો દરિયાકાંઠેથી માતાજીના મંદિરનો નજારો. તો હવે આપણને લાગી છે કડકડતી ભૂખ, એટલે થોડીક પેટ પૂજા કરી લઈએ. પછી તો બેહી ગયા 4 વ્હીલમાં બેહવાની તો બહુ મજા આવી. તો પ્રદીપભાઈ તો મેળો હકારવા 4 વ્હીલ, અને મને તો લાગ્યું કે આ મારો વારો નહીં આવવા દે. પછી તો મારે પાછળ ટીંગાવવું પડ્યું. હવે તો આવ્યો છે મારો વારો, અને મને તો હરખનો પાર નથી. હું તો મેડી ડિસ્કો કરવા. હવે તો અમારો રાઉન્ડ પૂરો થઈ ગયો, એટલે અમે ઉતરી જાહું પોસા પગે નીચે. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો હો પાછા.